હેલો વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાનો પ્રશ્ન જોઈએ. આવા જ પ્રશ્ન તમને ગુજરાત પોલીસમાં જોવા મળશે, સીસી ની પરીક્ષામાં જોવા મળશે. તો ચાલો, મસ્ત મજાનો પ્રશ્ન છે કે ભાઈ 64% નું વર્ગમૂળ શું થશે. અહીંયા પ્રશ્ન જોઈએ તો એકદમ સહેલો લાગે છે, પણ આવા સહેલા પ્રશ્નમાં આપણે ભૂલ કરીએ છીએ. તો શું કીધું છે તમને? 64%. આપણે આનું વર્ગમૂળ શોધવાનું છે. તો વર્ગમૂળનો મતલબ શું થાય? તો ભાઈ એવી સંખ્યા કે એ સંખ્યા કોઈનો વર્ગ હોય. દાખલા તરીકે અહીંયા જુઓ, 3 નો વર્ગ શું થઈ જાય? 9 થઈ જાય. તો આ જે 9 છે, 9 નું વર્ગમૂળ કેટલું થાય? 3. તો અહીંયા આપેલા છે તમને 64. તો 64 કોનો વર્ગ છે? તો 8. તો અહીંયા આપણે શું કરશું ભાઈ? 8%. બરાબર, ડાયરેક્ટ ક્લિક કરી દઈએ તો ભાઈ આપણો જવાબ 8. બરાબર. પણ ના, અહીંયા આપણે શું કરવાનું છે? આમાં જો ઓપ્શનમાં પણ એની બાજુમાં ટકા આપેલા છે. તો સૌથી પહેલા 64 છે, તો 64 આપણે ટકાને જો દૂર કરવા હોય તમારે તો શું કરવાનું? ભાગ્યા 100 લખવાના. બરાબર. જો તમારે ટકાને દૂર કરવા છે તો લખો ભાગ્યા 100. હવે આનું તમારે વર્ગમૂળ કાઢવાનું છે. તો 64 નું વર્ગમૂળ શું થશે? 8. અને 100 નું વર્ગમૂળ શું થશે ભાઈ? 10. તો 8 ભાગ્યા 10. હજુ પણ તમારો જવાબ અહીંયા આવે નહીં. કેમ નહીં આવે? તો અહીંયા ઓપ્શનમાં જુઓ શાંતિથી, તો પાછળ શું છે ભાઈ? ટકા છે. હવે જો આપણે કોઈના ટકા શોધવા હોય તો 100 ના વડે ગુણાકાર કરી નાખવાનો. તો અહીંયા આપણે 100 ના વડે ગુણાકાર કરી દઈએ. બરાબર. તો આ 1 0, આ 1 0 ગયું. 10 ગુણ્યા 8, તો 10 8 કેટલા થઈ ગયા? 80. અને બાજુમાં મૂકી દો, આપણે ટકાનું ચિહ્ન છે ઓપ્શનમાં જવાબ. તો આ તમારો સાચો જવાબ. તો આવા સહેલા પ્રશ્નોમાં આપણે ઉતાવળ કરીને ભૂલ કરતા હોઈએ છીએ અને આપણો 1 માર્ક જાય છે. તો સરસ મજાનું આવું ગણિત રીઝનિંગ શીખવા મારી સાથે જોડાયેલા રહો અને તમારા જેટલા પણ મિત્રો છે કે જે ગુજરાત પોલીસની તૈયારી કરે છે, અમને આ વિડીયો મોકલી આપો. થેન્ક યુ.